બોલ હાઈકોર્ટ વો કેસ હેડતો તો હું બોલી હતી પતિતા કેટલા મહિના થયા 3 મહિના થયા મૂળ કેસ પતી ગયો તારે છૂટી ગયો મર્ડર કેસ નો આરોપી હતો પણ તોય છૂટી ગયો વાત પૂરી થઈ ગઈ માતાની મોનતા મોની મોનતા કરી દેલી રેડી શું બનાવ્યું નાની બાયડી લાઈન નો આલું મારું નામ જરૂર રેડી જો જો તો આ ગોગો બે હાડવો છે અને જગતમાં જેવ છું અને આ ગોગામાં જે મોણા વિઘન લાવશે આ ગોગો બે હાડવામાં જે મોણા વિઘન લાવશે અને કાળી નાગણી બની નટ સુટ મારું નામ લાપડી ને જો મજા કરો કરવાનું છે જૈન બે અગરબત્તી લઈને શોર્ટ નો કે તું દેવ હોય અને ભોવો ના આવે એટલે તું હલતી નહીં એલા રેડી જાશે માતા એવું બોલી હતી કે સદી 76 એનું ખાતું તો મને નડે છે અને મુંદ્રા જો જૈન બે અગરબત્તી લઈને શોર્ટ નાખજો એક લીંબુ ઘરમાં ફેંકી દરવાજે બોલતું અને ઊંઘવા લે કમ્પ્લેટ 3 મહિના કમ્પ્લેટ શાંતિ રહે એટલે માતા કે તમારે કરવું હવે નહીં દબાવે ચિંતા શું રેડી જૈન શોર્ટ નાખજો બોલ કેટલા મહિના થયા બરાબર બે અગરબત્તી હાલ કરે છે એકદમ 100% મટી જાય મહિને એક રવિવાર ભરવાનો ઠીક છે 4 રવિવાર નહીં આવવાનું એક રવિવાર આવવાનું દર્શન કરી દેવા બધી રીતે રાગે પડી જાય શાંતિ થઈ જાય એટલે માતા કે તમારે કરવું વેલા જે અવાજ કરે રોકણ નહીં હવે તને તો કરવા માંડ્યું અને આંધ્રપ્રદેશમાં કઈ જગ્યાએ ભીમા બરાબર શું ચાલે સ્ટીલની દુકાનમાં મજા 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 જા જાજુ બોલતે નહીં 8 મહિના બોલું નમો ન બનાવું અને 8 મહિના થતા તારા દુકાનમાં હવા થાય અને જેવી 1 છે એવી 2 થાય અને 2 હોય તો 4 કરવું તો તું મોજે દુનિયામાં મોરાલના રજવાડાની ઝાપડી બોલું અને પટેલ લહેર કરી આલું ચિંતા છોડી ભાઈ તમિલ બોલાઈ તેલુગુ તમિલ તેલુગુ હમા ઘણી બે અગરબત્તી કરે જવાનું એક લીંબુ દુકાનમાં ફેરીને બહાર પહોંચી જવાનું તો કોઈ વસ્તુ નથી બોલો બાપા હે હાતુર નાતે ઉથા બોલો 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 કેટલે ભૂલા પડ્યા સભાવાળો મારા દહોભાઈના રોમ કે છે મશીન ભવાની આપણી બોલતી છું ભાઈ તો ઉતાર મળજો ફેર્યું દેવચો નો છે આવું માતા પૂછે તમે છે નહીં આયા તો તમારું પૂછ્યું ચમમટે નહીં જતા પણ આ તમારી નાની ડોહા જેના પાસેથી પૂજવા લાવી આ માતા મેરડી પૂજવા ચેન કરતી લાવી સભાવાળું મારા દહુભાઈના રોમ એવું કે છે વેળાએ મશીન ભવાની જ આપણે એવું પૂછું કે કુલની માતાનું ખાતું નોખું છે ને એને તમે માનતા નહીં હા તમે એક જે ડોહાની માતા લાયેલી છે એને પૂજો છો ભાઈ પણ જો મજા કરી આલું 16મી સદી છે એના ભેળી માનવટી 76 છે એના ભેળો ભોગ છે એક નોની કુમાસી મરી ગયેલી એની બાળ 76 છે અને એક મેળી આ 4 ડેરાનું ઠેકાણું પાડજો મજા ન કરી આલું મારું નામ જરૂર ચોપે આયા તમારા ક્ષેત્રમાં કે બીજાના ક્ષેત્રમાં
જો મારી જહુભાઈના રોમ કે છે બે વાતો લઈને આવીને પૂરી થાય તમારી. હું પૂછું કે બે વાતો લઈને આવીને પૂરી થાય. ભગવાનના દીધેલા બે અને બે અપંગ છે. બાકી રેડી હતા. હાલ 40 વર્ષના થયા બે અપંગ છે. પણ દુનિયામાં વાતા બોલતી છું મેલડી કદાચ વર્ગતમાં લાયેલી હોય દોહની ઉગતા બોરની ન હોય મસળી મેળી હોય અને મસળીના લીધે વખો ડોહા બેઠણો હોય અને ન ખોળું મારું ધૂમ માતાની અખંડ જોત ભરી છે તો વખો તણ એનો જ છે. એકલા કરો પણ વખો એનો જ છે. તો 40 વર્ષથી અપંગ છે વેળાએ મુશિયત ભવાની આપણી બોલતી છું. આમાં શનિ મિયાણીનું એક નાકું પડ્યું છે ને એક વેણ પડ્યું છે. કુટુંબ ને તારણ તરફ યોને ઓમ શું તું આ શું અને ઓમ થી અમે બગડ્યું. હા અને એક જ મિયાણીનો ભરોસે બેઠો છે પણ મારા વેણ ખવાઈ ગયા મારા વેણ તૂટી ગયા. મન માતાને જોતો જોતો આગી કરી મારું વર્તન ન રહ્યું. પણ 40 વર્ષના છોકરા સંકરે હેરતા કરવું એની અપંગમાં સુધાર આવે એમાં ફરક પડે. 40 વર્ષે ફરક પડે અને 40 વર્ષે કદાચ ખખડાઈને ના હેડાડું મારું નોમ જેરું છે. આ થાય એટલે તમારે બસણી મેળીનું નાખવું સુધારવું. મૂકવું શું આજથી રેડી થઈ જાય અને 2 અગરબત્તી આ જધીની ચાલુ કરજો. માતા ઉપર ટેક રાખજો. મજા 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 ના કરી આલું મારું નોમ જરૂરી. એ કંડક્ટર મારા મેડીના ભગવાન બોલતા છે મારા જહુના રોમ બોલતા છે. ભાઈ દીકરો છે ને હગું થાતું ના છે. કંડક્ટર આખો દાડો બસમાં પર અને છોકરાનું ઠેકણું પડતું ના હે. પછી એને ભવાની પત્ની છે માતા બોલી દે હે દીકરાને હગું કરાયું વાતો ઉલડી જાય છે નક્કી થઈ ગઈ ઉલડી જાય છે. આ 70 દાડા બને કંડક્ટર નાકું ફિટ થઈ જાય તો દુનિયાની વખાણી માતા છે તાર વળાઈ બહાર મેળવી પડશે. હે તો કંડક્ટર ઝાપડી વખો આલે છે ઈ ઝાપડી તારા ડોહાની વરગટની છે અને ડોય ડખામ વરેલી છે ઝગડામ વરેલી છે. આવું હું શિયર ભવાની ઝાપડી કહું છું. ઈ જ ઝાપડી તને વખો આલે છે. 3 વાર એનો વાળો ટાળો કરીને 3 વાર વળાઈ છે પણ માતા તો આવી નહીં. લાભ કરવા વાળી માતા હતી. તારું દુઃખ મટાડવા વાળી માતા હતી. તને ટેકો પૂરતી હતી. એને તો મોહાલની વળાઈ નસી છે. એને વળાવતા કંડક્ટર તારા ઘરમાં દુઃખ વર્યું છે. આવું હું શિયર ભવાની ઝાપડી કહી દી છું. સભાવાળું મારી જહાનો રોમ બોલતો છે વેળાએ હું જેવ બોલતો છું. કંડક્ટર 2 વાતો પડી છે. તારા ડોહાના વરગટની ઝાપડી છે. તારા છોકરાનું 70 દાડા ભગું થાય બાદ આપડી તાર વળાવી મોહાની શિકોતર વળાવી નસી છે. એના પેલી સદી શિકોતર તાર બેહાડી તાર પૂજવી પણ 70 દાડામાં ટોપો બનાવું તો તાર માતા કે તાર કરું અંદુ મજા 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 ના કરી આલું તો કંડક્ટર મારું નોમ ઝાપડી અવાજ નહીં ભાઈ. સભાવાળું મારા જહુભાઈના રોમ બોલતા છે. ખબર મોકલ કોઈ છે કંડક્ટર 70 બોલીશું 18મો દાડો ન બનવા જોઈએ અને મજા 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 ન કરી આલું મારું નોમ જરૂરી. જબ મજા થઈ જાય આશીર્વાદ. ખબર કો હતો જય બધું શની ફાઇલ લઈને આવ્યો. શું આવ્યું વધારો છો નહીં ખરાબી વધી નહીં બસ.
કે મારા જહુભાઈ ના રોમ કે છે લ્યા તારા ડોક્ટર તો કિડની ખરાબ કીધું છે પણ હું માતા કો છું નોર્મલ થઈ રહ્યા રિપોર્ટ મોકો વધારો થયો નહીં હું ઊભું રહી ગયું અને જે રિપોર્ટ તારો નીલ કરું મોંજીક દુનિયા જહુભાઈ માતા બોલું ભાઈ ચિંતા છોડી મારી બે અગરબત્તી કરી જાય ને વિશ્વા રાખ અને પૂરું કરી ના લો મારું નામ જરૂર રેડી વિશ્વા પકડીને બે અગરબત્તી કરી જાય મનોમન ટેક રાખજે જ્યાં બોલીશું મને આવવાનું રહેશે નહીં બોલજો હું માતા પેલું બોલી લે કે હોસ્પિટલ હું ભરતી હું મોણા હે કોણ ભરતી છે ભરતી છે ડોક્ટર શું કીધું બે કિડની પથરી કીધી છે એડમિટ છે હાલ અવાજ દે ભાઈ અવાજ ઓછો બીઆઈ શું કરે મફા ભારતી વાઘ ભારતી ધોળવા 501 રૂપિયા માતાજીના સાનિધ્ય માટે અવાજ કરશે ટોકન લઈ લેવામાં આવી શકે છે બોમનો રસ્તાનો ડખો છો રસ્તાનો ઝઘડો છો તમારો બાટ બાબત કો ઝઘડો છો અને એક મોણો મરી ગયું કમોતે એક મોણો કમોતે મરી ગયો કે ઢોર કમોતે મરી ગયા વાટ હેડવા માટે કોની યાર માથાકૂટ કરી હતી આવું માતા પોસું શેનારું કરી હતી તમારા ઘર ઘણી શેનારું કરી હતી પોસું હે ચંકોત્રા એટલે માથાકૂટ પોતરું કોઈનું પાળેલું પોતરું પેલાનું હોમે વાળાને કડવા જેવું માથાકૂટ છે તમું એડવાનું છે પછી શું કર્યું તે મોણા તમારે ઘેર આવે છે મોણા મરી ગયો રોવા આવ્યું તું 12મા ના દાડે આવ્યું તું ચા પાણી કર્યું તું શું બોલી ચા પાણી ન કર્યું રોટલા ન ખાધા આવ્યું ખરી સભાવાળું મારો ભગવાન કહે છે અહીંયા થઈને મોણા હેડે છે એની વાટ છે કદાચ તમે બોલો ન બોલો પણ હું મોરાલની માતા બોલું કે ઘરની બાજુની અંદર એના ક્ષેત્રમાં જવાની વાટ છે એના ઘેર જવાની વાટ છે અને એ વાટે તમારું પાળેલું કૂતરું અને એ કૂતરું હોમે વાળા કડવા દોડ્યું એમાંથી માથાકૂટ થી ઝઘડા ઉપર આયા કે ન આયા વાત એ જ છે ને શું બોલી ભાઈ હોમાં માથાકૂટ માં ઝઘડા માં ગાળા આયા બીજું શું કર્યું બોલો જો મારો ઈશ્વર કે છે 52 બોલું 53મો દાડો નો બનવા જેવું 52 દાડા થતા ભાઈ રેડી થઈ જાય તો એક ઘરની માતા છે માતા તમારે વળાવી પડશે જે ન્યાય છે તમારે હાલવો પડશે જો 52 દાડા થતા તો ભાઈ રેડી થઈ જાય તો માતા કે તમારે કરવું એ હમણાંથી બદન જીવ એ હલવું નહીં એકને કોઈ જન્મથી એકને તકલીફ થાય એકને 2 વાર થયું એકને 3 વાર થયું એકને 3.5 વાર થયું ભાઈ આવું હું મોરાના રજવાડાની માતા કહું છું અને આ ઘણી એક્સપાયર થયા પછી થવા મળ્યું ભાઈ એને તો થવા મળ્યું શું બોલ્યું હજી 2 3 એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ થઈને 12 પહોંચે ભાઈ અંજા 3 બાપલમ રેડી થઈ જાય અર્તા ફરતા કરી હાલું તો જેવ કે તાર કરવું અને ટેક રાખ શ્રદ્ધા રાખ 2 અગરબત્તી ચાલુ કરીને વિશ્વા મેલજે અને પૂરું કરી હાલે જા આશીર્વાદ
બોલ ભાઈ, કોઈ દોડવાની જરૂર નહીં. રાજસ્થાનમાં છે, હોસ્પિટલમાં છે. ડોક્ટર તારા ઓપરેશન નું કીધું છે. તારો દીકરો રાજસ્થાનની અંદર આર્મીમાં હોય, સરકારી નોકરી હોય, આર્મીમાં હોય, હોસ્પિટલમાં એડમિટ છે. એકની પણ 2 પથરી હોય, દવા લાગુ આવતી ના હે. પણ અત્યારે 3 વાગ્યા છે અને હોજના 6:40 થતા તારા ઘણી તારા છોકરાનો ફોન આવે કે દુખાવો મટી ગયો છે, ડોક્ટર ઘેર જવાનું કીધું છે. તો તું મોંજે દુનિયામાં જવું માતા બોલી દીધું. જૈન 2 અગરબત્તી કરીને 6:40 થતા ફોન આવે એમ કે મને રેડી છે ને હવે હું મારા કેમ્પ ઉપર જઉં છું. તું માતા કેતા કર ચાલુ કરો આપણે લે થોડું રેડી ટેક મૂકી દે. મનો મન તારી શ્રદ્ધા લઈ ગયા. બોલો ચિરાગ ભાઈ 24 નંબર આવી જાવ. 24 નંબર